મેં આવું વિચાર્યું તો નહોતું એક બે કોકડા લઈશ પણ આપણે લઈ લીધા કેટલા બધા કોકડા એકારે. જય શ્રી રામ. આજનો વ્લોગ આપણે શરૂ કર્યું છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા ને આપણે જવાનું હતું ભૂતેશ્વર. પછી આપણે નીકળી ગયા ગાડી લઈને ભૂતેશ્વર જવા માટે. ભૂતેશ્વર પગી ગયા ને આપણે લાગી લીધું પગે, કેમ કે ત્યાં રવિવાર બહુ ગરદી હોય એટલે વ્લોગ ઉતારવા દે નહીં આપણને. મારો ભાઈ પણ કેમ હું તારો વિડીયો બનાવી દઉં, મેં કીધું બનાવી દે વિડીયો. તો બીજું હું બનાવી લીધો આપણે વિડીયો. ઘરે પહોંચી ગયા જવાનું હતું બહાર પતંગ લેવા, કેમ કે ભાઈ બહેનનો ફોન આવી ગયો હતો ને પતંગ લેવા પહોંચી ગયા આપણે તો પતંગ લેવા ગામમાં ગયા હતા ને તેમ બધા ક્યાંથી પતંગ લેવા કોમેન્ટમાં દેજો ને. આપણે લઈ લીધા કેટલા બધા પતંગ એકારે. આપણે લીધેલા હતા બરેલીના પતંગ, તેમ બધા કયા પતંગ લેવા મને કોમેન્ટ કરી દેજો. કારણ કે આપણને બરેલીની પતંગ સગાવવાની મજા આવે, કેમ કે એ સીધા હાલે ને હરખાઈ હાલે એટલે પીસ ઘણા બધા થઈ જાય. પતંગ તો લઈ લીધા હારો પછી રીલ પાવે પહોંચી ગયા, કારણ કે પછી બહુ ગળદી થઈ જાય એટલે આપણે રીલ પેલા તો વેલા હાર પાઈ લેવું છે. રીલ પાવા વાળો આપણો મિત્ર હતો ને આપણે ફેરવી લીધી ફૂલ સરખીને. આ મિત્ર આપણો જ છે, પાવું હોય તો વહી આવજો તમે. આપણે રીલ પાવા આવેલા હતા ફેન્ડસ માંજા વાળા, પ્રખ્યાત છે રીલ પાવા વાળો આપણો. હું અહીંયા 3-4 વર્ષથી રીલ પાવું છું ને આપણે આજકાલ પાઈ લીધું બધામાં ભગવા કલર, કારણ કે હું હિન્દુ છું ને આપણે સનાતન ધર્મમાં બહુ માનવી છે. પછી આવી ગયા ઘરે ને પતંગ ઉડાડવાનું શરૂ કરી દીધું. રીલ કેવા છે એ ટેસ્ટિંગ તો મારવી પડે ને આપણે એકવાર. પતંગ ચડાવતા રાત પડી ગઈ ને આ ભાઈ બંને વીટવતા બહુ જોવો તમે. આ હુતા વીટવે, આ બહુ આળસુડો લાગે. પછી આવી ગયો વિમલનો ફોન એટલે એનો બર્થડે હતો એટલે આપણે બર્થડે ઉજવવા પહોંચી ગયા એના ઘરે. ભાઈબંધનો બર્થડે હોય ને બગાડવી નહીં એવું તો બને જ નહીં કોઈ દિવસે, એટલે બગાડવા માટે આપણે તૈયાર કરી લીધું ને. એને પેલા હાથો બગાડ્યો ને પછી બગાડ નાખ્યો ખીરા વાળો ને સોડા નાખી દીધી ફૂલ, એટલે વાળમાંથી ફૂલ આમ જોવો તમે સોટી જ જાય એક નંબર વાળ. તમે તમારા ભાઈબંધના બર્થડેમાં કાંઈ આવું કરો છો તો મને કોમેન્ટ કરી દેજો. પછી વિમલને બગાડીને ઘરે મોકલી દીધો ને પછી વિમલ આવ્યો પાછો અને નાસ્તો મંગાવી લીધો. આજનો મિની વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો આપણને ઇન્સ્ટામાં. થોડોક સપોર્ટ દેખાડજો ભાઈને.